અમદાવાદના પાલડીમાં આજે વહેલી પરોઢે એક યુવકની હત્યાનો બનાવ બન્યો છે। પાલડીના ભટ્ટા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। આ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। અમદાવાદમાં હત્યાના બનાવો બેફામપણે વધી રહ્યા છે। અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના પાલડીમાં આજે વહેલી પરોઢે એક યુવકની હત્યાનો બનાવ બન્યો છે। પાલડીના ભટ્ટા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। નંબર પ્લેટ વિનાની કારમાં આવેલ લોકોએ યુવકને કારથી ટક્કર મારી હતી। ત્યારબાદ છરીના ઘા મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું। સમગ્ર ઘટનામાં પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। મૃતક નેશલ ઠાકોરે 2016માં એક હત્યા કરી હોવાની આ દાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। હત્યા બાદ મૃતક અને સામેવાળાને સમાધાન થયું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું। આ કેસ અંગે ડીસીપી શિવમ વર્માએ કહ્યું હતું કે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। હત્યાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી। જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન છે। એક કિસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને, જેની 38 વર્ષની ઉંમર છે। એને ઉપર 4 થી 5 માણસોને હુમલો કર્યો છે અને આ હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે। સવારે 4:30 વાગે આશરેની ઘટના છે અને નેસલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવેચનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે। એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી જશે। એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એને ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। પાલડી પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર નેશલ ઠાકોરની હત્યા કરવામાં આવી છે। આજે વહેલી સવારે નેશલ ઠાકોર નામનો યુવક અંજલિ ફ્લાયઓવર પાસે પહોંચ્યો હતો। આ દરમિયાન પાછળથી એક નંબર પ્લેટ વિનાની ગાડી ચાલકને ટક્કર મારી હતી। ત્યારબાદ ગાડીમાંથી કેટલાક શખ્સોએ ઉતરીને નેશલ ઠાકોર પર છરીના ઘા માર્યા હતા। નેશલ ઠાકોર રોડ પર ઢળી પડ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નેશલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પાલડી પોલીસ સીસીટીવી મેળવીને આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। 8 હત્યારાઓએ સંખ્યાબંધ ઘા મારી હત્યા નિપજાવી હતી। મૃતકના સંબંધીઓ કહ્યું હતું કે જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે। ન્યાય મળે તેવી પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।